क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર। દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિના કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ વિશે માહિતી મેળવતા હોય છે। રાશિ પ્રમાણેના આજનો દિવસ કેવો રહેવાનો છે, કયા ઉપાય આજે લાભદાયી આપના માટે બની રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આ કાર્યક્રમમાં આપણે જાણકારી મેળવીશું। સાથે જાણવાના છે આ કાર્યક્રમમાં આજના દિવસનું પંચાંગ, દિવસના વિશેષ મહત્વ વિશે, શું શુભાશુભ મુહૂર્તો આજના દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું। દિવસે કયા ઉપાય લાભદાયી રહેવાના છે અને કયો મહામંત્રનો જાપ આજના દિવસે વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો બની રહેવાનો છે તે વિશે પણ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું। અને માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય। આશુતોષજી, આપનું સ્વાગત છે। જય ભવાની। તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે શરૂઆત કરીશું સૌ પ્રથમ આજના દિવસના પંચાંગથી। દિવસનું પંચાંગ જાણીએ અને કેવું પંચાંગ આજે જોવા મળી રહ્યું છે તે વિશે આશુતોષજી જણાવશો। ચરિતમ દેવદેવસ્ય મહાદેવસ્ય જ પાવનમ અપારમ પરમોદારમ ચતુર્વર્ગસ્ય સાધનમ। મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરતા હોય છે, તો આજે તારીખ થઈ રહી છે 16 જાન્યુઆરી 2025, વાર છે ગુરુવાર। તિથિની વાત કરીએ તો પોષ વદ ત્રીજ આજની તિથિ બની રહી છે। આજનું જે નક્ષત્ર છે એ આશ્લેષા બની રહ્યું છે। યોગની વાત કરીએ તો આજે આયુષ્માન યોગ બની રહ્યો છે અને આજનું કરણ બની રહ્યું છે વણિજ। રાશિની વાત કરીએ તો સવારે 11 કલાક અને 15 મિનિટ સુધી કર્ક રાશિ રહેશે, જેમાં અવતરિત જાતકોની જન્મ રાશિ કર્ક રહેશે, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ। ત્યારબાદ જે રાશિ લાગુ પડે છે એ સિંહ રાશિ છે, જેના વર્ણના અક્ષરો સાબિત થશે મ અને ટ। આ છે આજના દિવસનું પંચાંગ। જી તો દર્શક મિત્રો, દિવસના પંચાંગ આપણે જાણ્યા બાદ હવે આગળ વધતા આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, કયો વિશેષ દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યો છે તે જાણીએ। વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્તોની। એ પહેલા જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તની। આજે સૂર્યોદય સવારે 7 કલાક અને 24 મિનિટે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાક અને 14 મિનિટે થશે। આજે અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12 કલાક અને 28 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક અને 11 મિનિટ સુધી રહેશે। રાહુ કાલમ બપોરે 2 કલાક અને 11 મિનિટથી પ્રારંભ કરી બપોરે 3 કલાક અને 32 મિનિટ સુધી રહેશે। તો સાથે આજે મુંડિયા સ્વામીની પુણ્યતિથિ પણ બની રહી છે। આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્તો અને દિન વિશેષ। જી તો દર્શક મિત્રો, દિવસનું પંચાંગ અને શુભાશુભ મુહૂર્તો આશુતોષજીએ જણાવી દીધા છે અને હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે 12 રાશિના જાતકોનું રાશિફળની શરૂઆત કરીશું। સૌપ્રથમ જાણવાના છે મેષ, વૃષભ અને મિથુન રાશિ વિશે અને આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ કેવો પસાર થવાનો છે, કેવા યોગ જોવા મળી રહ્યા છે। સાથે જ આપણે જાણવાના છે કે આજના દિવસે આપે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ આજે ઉપયોગ કરવો વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીશું। જણાવશો આશુતોષજી કે મેષ રાશિ, વૃષભ અને મિથુન રાશિના જાતકો માટે કેવા દિવસ અને કેવા યોગ જોવા મળી રહ્યા છે। મેષ રાશિ, રાશિ ચક્રની આ પ્રથમ રાશિ, જેના વર્ણના અક્ષરો છે અ, લ અને ઈ। આવા જાતકો માટે આજે સ્વાસ્થ્ય બાબતે થોડીક સંભાળ રાખવાની જરૂર છે, સાવચેત રહેવાની જરૂર છે। આર્થિક સમસ્યા આજે દૂર થશે। આજે તમારે મહત્વપૂર્ણ બાબતો પર ધ્યાન આપવું ખૂબ આવશ્યક છે। શક્ય છે કે તમારા જીવનસાથીના કારણે તમારી પ્રતિષ્ઠામાં થોડીક હાનિ થઈ શકે, થોડું નુકસાન આવી શકે છે। તણાવનો સમયગાળો ચાલુ રહેશે, પરંતુ પરિવારનો સહયોગ તમને મદદ કરતા સાબિત થશે। ઉપાય: આજે વહેતા પાણીમાં આખી હળદર માથા પરથી ઉતારીને પ્રવાહિત કરવી તમારા માટે મંગલકારી સાબિત થશે। શુભ રંગ આજે આપના માટે છે લીલો રંગ। કોઈ પણ રીતે લીલા રંગનો પ્રયોગ કરો, મંગલકારી સાબિત થશે। હવે વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ। વૃષભ રાશિ રાશિ ચક્રની બીજી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે બ, વ અને ઉ। આવા જાતકો માટે આજે રમતગમતમાં ભાગ લેવાથી આરોગ્યનો લાભ મળવાના યોગો છે।
બીજાને પ્રભાવિત કરવા માટે જરૂર કરતાં આજે તમે ક્યાંક વધારે ખર્ચ કરી શકો એવા ગ્રહમાન છે. સ્નેહીજનોના સહયોગથી તમે નવા આત્મવિશ્વાસ અને સાહસથી આજે પોતાની જાતને ભરપૂર જોઈ શકશો. છૂટક અને જથ્થાબંધના વેપારીઓને માટે દિવસ આજે શુભ અને લાભદાયી છે. તમે તમારા જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને થોડીક ચિંતામાં, થોડી બેચેનીમાં આજે રહી શકો એ પ્રકારના ગ્રહમાન છે. વાત કરીએ ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે આછો લીલો રંગ બની રહ્યો છે. ઉપાય શું કરીશું? આજે લીલા મગનું દાન કરવું કલ્યાણકારી સાબિત થશે. હવે વાત કરીએ આગલી રાશિ, મિથુન રાશિ. રાશિ ચક્રની ત્રીજી રાશિ છે મિથુન, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે લોકો તમારી ખુશી વહેંચવાથી તમારા સ્વાસ્થ્ય, લોકો સાથે તમારી જે ખુશીઓ છે ને એ વિતરણ કરશો, એટલે એની સાથે ખુશીની વાતો શેર કરશો તો આજે તમારા આરોગ્યમાં, સ્વાસ્થ્યમાં સુધાર થતો જોવા મળશે. બાળકોના શિક્ષણ પર આજે તમારે એક સારી એવી ફીસ કે સારું ધન ખર્ચ કરવું પડી શકે એમ છે. સમજી વિચારીને બોલવું, કારણ કે કડવા શબ્દો શાંતિનો નાશ કરવાવાળા સાબિત થશે. તો આજે જ્યાં બોલીએ છીએ શબ્દો મીઠા પ્રયોગ કરવા તો સમજી વિચારીને પ્રયોગ કરો, આપના માટે હિતાવ રહેશે. તમારા અને તમારા પ્રિયજનો વચ્ચે આજે તિરાડ પેદા થઈ શકે એમ છે, તો સંબંધોમાં શબ્દોનું મહત્વ વિશેષ રહેશે. સગા સંબંધીઓની દખલ તમારા દાંપત્ય જીવનને મુશ્કેલ પરિસ્થિતિમાં ઊભું કરી શકે એમ છે. શક્ય હોય તો તમારા દાંપત્યમાં કોઈ ખટરાગ હોય તો એ વિશેની વાત કોઈ સગા સંબંધીને ન કરવી હિતાવ રહેશે આપના માટે. વાત કરી ઉપાયની. શુભ રંગ આજે તમારા માટે પીળો બની રહ્યો છે. ઉપાય આજે પીળા પુષ્પો દ્વારા ભગવાન નારાયણની પૂજા કરો, દિવસ શાંતિ રહેશે. જી, તો પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને હવે આપણે વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા વિશે. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થશે, કેવા યોગ જોવા મળશે, સાથે સાથે કયો ઉપાય અને કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ. કર્ક રાશિ રાશિ ચક્રની ચોથી રાશિ છે કર્ક. આજનો દિવસ આપના માટે આનંદમાં વૃદ્ધિ કરવાવાળો સાબિત થવાનો છે. મંગલમય દિવસ સાબિત થશે. આજે તમને પરિવારના સભ્યોનો સહયોગ મળી શકે એમ છે. તો આજે કોઈ પણ પ્રકારનું કાર્ય હોય, જ્યાં મૂંઝવણ હોય, પરિવારના સભ્યો સાથે મૂંઝવણને શેર કરજો. અવશ્ય એમનો સહયોગ મળશે, આપણે મૂંઝવણમાંથી બહાર નીકળી શકશું. આજે તમને નોકરીમાં કેટલીક વિશિષ્ટ ઈચ્છા હોય કે ન ઈચ્છા હોય, જવાબદારીઓ નિભાવવી પડશે. તમે જે પૂર્વમાં કામ કર્યું છે એનું આજે તમને પ્રોત્સાહન, વળતર મળી શકે એ પ્રકારના ગ્રહમાન છે. આજે તમારે તમારા મહત્વના કાર્ય કોઈ કારણોસર સ્થગિત કરવાની સ્થિતિ આવી શકે એ પ્રકારના ગ્રહમાન છે. ટૂંકમાં દિવસ મધ્યમ છે. વાત કરી ઉપાયની. શુભ રંગ આજે તમારા માટે સાબિત થવાનો છે ગોલ્ડન યલો. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે. ઉપાય આજના દિવસે આપે દત્ત બાવનીનો પાઠ કરો, મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગલી રાશિ, સિંહ રાશિ. રાશિ ચક્રની 5મી રાશિ સિંહ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે તમે ભાવનાત્મક રીતે મજબૂત તમારે બનવું પડશે. આજે વ્યાપારમાં નફો થશે. વેપારીઓના ચહેરા ઉપર સારી એવી ખુશાલી આજે જોવા મળી શકે. જ્ઞાન માટેની તમારી જે પિપાસા છે, જે તરસ છે, એના કારણે તમે કેટલાક નવા મિત્રોની આજે શોધ કરી શકશો, નવા મિત્રો બનાવી શકશો. આજે તમે ક્યાંક સાથે, કોઈની સાથે બહાર જઈને તમારા પ્રણય જીવનની નવી ઉર્જાનો સંચાર કરી શકો છો. તમારા મનના જે ભાવો છે, તમારા પ્રેમીની સાથે વાત કરવાથી આનંદની અનુભૂતિ થઈ શકે છે. તો આજે તમારા પેન્ડિંગ બિઝનેસ પ્લાન પણ શરૂ થઈ શકે એમ છે. તો ટૂંકમાં દિવસ મંગલકારી છે. વાત કરીએ ઉપાયની. શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે એ છે પીળો રંગ. કોઈ પણ રીતે પીળા રંગ ઉપર હિતાવ રહેશે. ઉપાય આજના દિવસે તમારે દત્ત મંદિરમાં 15 થી 20 મિનિટનો સમયગાળો વ્યતીત કરો. મૌન સાધનામાં મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગલી રાશિ, કન્યા રાશિ. રાશિ ચક્રની આ 6ઠ્ઠી રાશિ, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજે તમે ઉર્જાથી ભરપૂર હશો. તેથી અડધા જ સમયમાં તમારું બધું જ કાર્ય આજ સંપન્ન કરી શકો. જેમાં વધારે સમય લાગતો હોય આજે ઓછા સમયમાં કાર્ય સંપન્ન કરી શકશો.
કંઈ પણ ખરીદતા પહેલાં તમારી પાસે જે પહેલાંથી છે એ વસ્તુનો ઉપયોગ કરવો તમારા બજેટ માટે શુભ સાબિત થશે. જો પ્રેમનો અનુભવ કરવા માંગતા હોય તો આજનો દિવસ પ્રેમ ભાવમાં વધારો કરવાવાળો પણ જોવા મળી રહ્યો છે. તમારા જીવનસાથી સાથે તમારા સંબંધોમાં ક્યાંક થોડુંક તણાવ આવવાની સંભાવનાઓ છે, પણ સ્વભાવમાં સૌમ્યતા રાખવાથી એ તણાવ દૂર થઈ શકશે. આજે તમારા કામની ઘણી રીતે અસર તમારા જીવન ઉપર પડી શકે છે, તમારા સંબંધોમાં પડી શકે છે. તો મનને કામના સ્થળનું સ્થિતિ કામ ઉપર છોડી પરિવાર સાથે પરિવારની રીતે રહેશો તો દિવસ તમારા માટે શુભ રહેશે. એકંદર દિવસ મધ્યમ છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે બની રહ્યો છે એ છે બદામી રંગ. કોઈ પણ રીતે બદામી રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. ઉપાય આજે રામચરિત માનસમાં જે સુંદરકાંડ છે એનો પાઠ કરવો ખૂબ શુભ સાબિત થશે આપના માટે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના રહેશે તે વિશે આશુતોષજીએ માહિતી આપી. હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણીશું કાર્યક્રમમાં. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકો એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. તો વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના હતા અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવી. કાર્યક્રમમાં આગળ વધીશું, જ્યાં આપણે હવે આગળ જાણવાના છે તુલા, વૃશ્ચિક અને ધન વિશે. તુલા, વૃશ્ચિક, ધન રાશિના જાતકો માટે કેવા યોગ આજે જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયા ઉપાય આપના માટે કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. તુલા રાશિ રાશિ ચક્રની આ 7મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે આજે નાની નાની વાતો પર તમે ચીડાઈ જશો. તમારું મન થોડું બેચેન અને ચીડિયાપણાનો આજે અનુભવ કરશો. આજે સાંજે ઘર મહેમાનોથી ઉભરાઈ જશે. અચાનક કોઈ કારણસર મહેમાનોનું આગમન સંભવી શકે છે. આજનો મોટા ભાગનો સમય તમારે ખરીદીમાં વ્યતીત કરવો પડશે. એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. તો કાં તો અન્ય કામોમાં બિઝી રહેશો. આજે તમારા જીવન સાથી સાથે પ્રેમની ક્ષણો માણવાનો પણ તમને ક્યાંક અવસર મળી શકે એમ છે. આજે તમારું સ્વાસ્થ્ય બગડવાની સંભાવનાઓ જોવા મળી રહી છે. એકંદર દિવસ મિશ્રિત ફળદાતા છે. વાત કરી ઉપાયોની, શુભ રંગ આજે તમારા માટે બની રહ્યો છે તે બની રહ્યો છે આસમાની રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ શુભ સાબિત થશે. ઉપાય આજે ઘરના દક્ષિણ વિભાગમાં એક લાલ માટીના કોડિયામાં દીવો અવશ્ય કરવો, કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગલી રાશિ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિ 8મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે તમારી લાગણીઓને અને ગુસ્સાને આજે નિયંત્રિત કરવા ખૂબ આવશ્યક છે. આજે બાળકોના શિક્ષણ પર તમે સારું ધન ખર્ચ કરશો અને બાળકો સાથે સારો સમય પણ વ્યતીત કરી શકશો. એની સાથે તમે પણ આજે બાળકોને શિક્ષણની સ્થિતિ અપનાવી શકો, બાળકોને ભણાવવામાં આજે તમે સમય વ્યતીત કરી શકો. એ પ્રકારના ગ્રહમાન છે. આજે નાણાકીય બાબતે પરિવારના સભ્યોમાં વિવાદ સર્જાઈ શકે છે. તો નોકરીમાં બદલાવથી માનસિક સંતોષનો અનુભવ થઈ શકે. તમારી ઈચ્છિત જગ્યા ઉપર તમને બદલી અથવા તો પોઝિશનમાં સુધારો થવાની સંભાવના છે. આજે પરિવાર સાથે સમય ન ફાળવી શકો એ વાતનું તમને દુઃખ પણ ક્યાંક ના ક્યાંક રહી શકે. આજે વર્કલોડ વધી શકે છે. તો ટૂંકમાં દિવસ તમારા માટે મિશ્રિત ફળદાતા છે. હવે વાત કરી ઉપાયની, શુભ રંગ આજે તમારા માટે બની રહ્યો છે નારંગી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી રહેશે. ઉપાય આજે લીલા નારિયેળનું દાન કરવું મંગલકારી સાબિત થશે. વાત કરીશું આગલી રાશિ ધન રાશિ. રાશિ ચક્રની આ 9મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા મનમાં નવી આશા જગાવવાવાળો બનશે, જેથી શાંતિ પણ રહેશે. તમારો થોડો સમય નિસ્વાર્થ સેવામાં આજે પસાર કરાશે. બાળકોને આજે રમત ગમતમાં ઈજા થવાની સંભાવનાઓ છે, તો એની સંભાળ રાખવી આપના માટે આવશ્યક છે.
તમે તમારા જીવનસાથી સાથે આજનો શ્રેષ્ઠ દિવસ શ્રેષ્ઠ રીતે વ્યતીત કરી શકશો. આજે મિશ્રિત ફળ આપવાવાળો દિવસ પણ બની રહેવાનો છે. ટૂંકમાં ફળ આજના દિવસનું મધ્યમ છે, મિશ્રિત છે. ઉપાય: શુભ રંગ આજે તમારા માટે બની રહ્યો છે એ છે લાલ રંગ. કોઈ પણ રીતે લાલ રંગનો પ્રયોગ હિતાવહ રહેશે. ઉપાય: આજે સાકરનું દાન કરવું મંગલકારી સાબિત થશે. જી. તો દર્શક મિત્રો, તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોના ઉપાયો અને શુભ રંગ સાથે આજના દિવસના વર્તારા વિશે વાત કરી લીધી છે. હવે આગળ આપણે જાણવાના છે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ કે જે મકર, કુંભ અને મીન છે, અને તેમના જાતકો માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે અને સાથે આજે કેવા ઉપાયો આપના માટે લાભદાયી રહેશે, કયો શુભ રંગ વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીએ. મકર રાશિ રાશિ ચક્રની આ 10મી રાશિ, જેના વર્ણના અક્ષરો બને છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજે તમારું આરોગ્ય સારું રહે એવી આશા છે કે આજના આરોગ્યનો દિવસ તમારા આરોગ્યની દ્રષ્ટિએ શુભ રહેશે. જો પહેલેથી કોઈ બીમારી ચાલી રહી છે તો આજે એ બીમારીમાં રાહત મળવાના યોગો નથી બની રહ્યા. આજે વ્યાપારમાં સારો નફો તમારા ચહેરા ઉપર વિશિષ્ટ ખુશી અને આનંદની સ્થિતિ બતાવી શકશે. પરિવારમાં કોઈ નવા સભ્યનું આગમન આજે આનંદની ક્ષણોને વધારવાળું સાબિત થશે. કોઈ બાળકનું અવતરણ અથવા કોઈ સગપણ થવાની સંભાવનાઓ છે. નવી ભાગીદારી આજે ફળદાયી સાબિત રહેશે. આજે તમે તમારો કિંમતી સમય આળસમાં બરબાદ ન કરતા કાર્યમાં વ્યતીત કરજો. લાભ જ લાભ જોવા મળશે. ટૂંકમાં દિવસ મંગલકારી છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે છે સફેદ. કોઈ પણ રીતે સફેદ રંગનો પ્રયોગ શુભ સાબિત થશે. ઉપાય: આજે તમારા માટે શ્રેષ્ઠ ઉપાય છે શુક્ર સ્તોત્રનો પાઠ કરવો. વાત કરીએ આગલી રાશિ કુંભ રાશિ, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજે પરેશાન અને ચીડાઈ જવું તમારા સ્વાસ્થ્યને બગાડી શકે છે, તો માનસિક શાંતિ રહે એવા પ્રયત્ન કરવા હિતાવહ રહેશે. જૂની વસ્તુઓના મોહમાં ફસાવવું નહીં. શક્ય હોય એટલી જૂની વસ્તુનો ત્યાગ કરવો અને શરીરને આરામ આપવો તમારા માટે મંગલકારી છે. કારણ કે ઘરમાંથી જ્યારે જૂની વસ્તુ ભંગાર જશે તો ઘરમાં ખુશીઓ આવવાની સંભાવનાઓ છે. નાના પાયાના ઉદ્યોગ કરનારાને નજીકની વ્યક્તિ દ્વારા સારું એવું માર્ગદર્શન મળી શકે, જે વ્યાપારને વધારવાવાળું સાબિત થશે. આજે પ્રિય સાથે સમય વિતાવો અને સ્પષ્ટપણે તમારા મનના વિચારો છે અને વ્યક્ત કરવા સકારાત્મક સાબિત થશે. બહારના લોકોની દખલગીરી ક્યાંક તમારા દાંપત્ય જીવનને ડહોળી શકે છે, તો બને એટલું દાંપત્ય જીવનમાં કોઈ પણ વ્યક્તિની દખલગીરી ન ચલાવવી હિતાવહ રહેશે. શુભ રંગની વાત કરીએ તો આજે આપના માટે શુભ રંગ છે બદામી. કોઈ પણ રીતે બદામી રંગનો પ્રયોગ મંગળકારી રહેશે. ઉપાય શું કરશો? તો આજના દિવસે લોહનું દાન કરવું. લોખંડની કોઈ વસ્તુનું દાન મંગળકારી સાબિત થશે. હવે વાત કરીશું આગલી રાશિ મીન રાશિ. રાશિ ચક્રની આ 12મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજે લાંબા સમયથી કોઈ બીમારી તમને ચાલી રહી છે તો એમાંથી મુક્તિ મળવાના યોગો છે. વિવાદાસ્પદ મુદ્દાઓ પર દલીલ કરવાનું આજે ટાળવું, અન્યથા મુસીબતનો સામનો કરવો પડશે. આજે તમને તમારા પ્રિયજનો સમક્ષ તમારી ભાવનાઓ વ્યક્ત કરવામાં મુશ્કેલી અવશ્ય પડશે. આજે તમે કાર્યસ્થળ ઉપર તમારા કાર્યમાં પ્રગતિને જોશો, એટલે આજે તમે ઉર્જા સાથે કામ કરી શકશો. દિવસની શરૂઆત થોડીક થકવી નાખવાવાળી રહેશે, પરંતુ જેમ જેમ દિવસ આગળ વધશે તેમ તેમ તમારા માટે સુખદ અને શુભ પરિણામ પ્રદાન કરવાવાળો દિવસ સાબિત થવાનો છે. ટૂંકમાં દિવસ મંગલકર છે. વાત કરી ઉપાયની, આજે શુભ રંગ તમારા માટે બની રહ્યો છે ક્રીમ રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય શું કરશું? આજે ધાર્મિક સ્થળમાં બેસવું, કોઈ દેવ મંદિરમાં, કોઈ ગૌશાળામાં, આવી જગ્યાએ કે તીર્થ કિનારે હો તો નદી કિનારે બેસવું તમારા માટે મંગલકારી સાબિત થશે. જી. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે તે વિશે પણ માહિતી આશુતોષજી આપી દીધી છે. કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થશે, કેવો જોવા મળી રહ્યો છે. અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક 7 અને ભાગ્યાંક 8 થઈ રહ્યો છે. કેતુ અને શનિનો યોગ આજે
અણધાર્યા ખર્ચ કે અણધારી મુસીબતોનો સામનો કરવા તૈયાર રહેવું જોઈએ. એટલે આજનો દિવસ સાવચેતીપૂર્વક સાવધાનીથી પસાર કરવો આપના માટે હિતાવહ રહેશે. તો દર્શક મિત્રો, અંકશાસ્ત્ર પ્રમાણે કેવો દિવસ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે આશુતોષજી પાસેથી જાણી લીધું છે. કાર્યક્રમમાં આગળ વધીશું. આજનો મહામંત્ર જાણતા પહેલા જાણી લઈએ કે આજના દિવસ દરમિયાન કયા ઉપાય આપણા માટે લાભદાયી નીવડવાના છે તે વિશે માહિતી મેળવીએ. વિશિષ્ટતા આજના દિવસના વિશેષ ઉપાયની વાત કરીએ તો દત્ત બાવનીનો પાઠ કરવાથી માનસિક શાંતિ અને જ્ઞાન વિકાસમાં વૃદ્ધિના યોગો બને છે. સંધ્યાકાળે જો કેદાર રાગમાં દત્ત બાવનીનું શ્રવણ કરવામાં આવે તો ઘણી એવી બીમારીઓ છે જેમ કે શરદી ખાંસીના કારણે થતી એમાં રાહત મળી શકે. દવાની સાથે સાથે આ સંગીત થેરાપી તમારા માટે મંગલકારી સાબિત થાય. પણ દત્ત બાવની વિશેષ કરીને તમામ પ્રકારની મંગલતા પ્રદાન કરવાવાળી છે. તો આજના દિવસે અવશ્ય આ પ્રયોગ કરો અથવા દરરોજ તમે સંધ્યાકાળે દત્ત બાવનીનો પાઠ કરો છો તો પણ તમારા જીવનમાં મંગલતાઓ વ્યાપિત થાય છે. તો દર્શક મિત્રો, આજના દિવસના કયા ઉપાયો લાભદાયી નીવડશે અને કયા કયા ઉપાય કરવા અને આજના દિવસનું શું વિશેષ મહત્વ છે તે આપણે આશુતોષજી પાસેથી જાણકારી મેળવી લીધી. અને હવે આપણે જાણી લઈશું કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્ત કરાવશે તે જાણીએ. હવે વાત કરીએ આજના દિવસના મહામંત્રની. નોંધી રાખીએ મંત્ર: ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને. આ મંત્રનો જાપ 1 માળા 2 માળા યથાસંભવ તમે કરો. તમારા માટે દિવસ મંગલકારી સાબિત થશે. જી. તો દર્શક મિત્રો, આ મહામંત્ર હતો કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો આજને વિશેષ ફળ આ મહામંત્ર અપાવી શકે છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપને મળી રહેશે આ મહામંત્રના જાપ થકી. તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ આ જાપ કરી શકો તેટલા અવશ્ય કરજો, જેના થકી આપને વિશેષ ભગવતના આશીર્વાદ મળી રહે. ત્યારે આ તમામ માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. આજના દિવસનું પંચાંગ, દિવસના વિશેષ મુહૂર્તો જાણી લીધા છે, વિશેષ યોગ જાણી લીધા છે, સાથે ઉપાયો અને આજના દિવસનું મહામંત્ર પણ આપણે જાણી લીધું છે. આ તમામ માહિતી આશુતોષજી આપી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ સંપર્ક કરી શકો છો અને કોઈ પણ કુંડલીને દોષ નિવારણને લઈને આપને પ્રશ્ન મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આ નંબર પર સંપર્ક કરીને આશુતોષજીને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું. પરંતુ હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.